આજે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી સાથે પોલીસે જેમ ફાવે તેમ વર્તન કર્યું છે. મારી માં સિનિયર સિટીઝન છે, હું રાજકારણમાં છું, મારા મમ્મી નથી. મારી માએ તો મને ઘણું કીધેલું કે બટા આ રાજકારણ રહેવા દે, આમાં બધા લુખ્ખા હોય, આમાં ગુંડાઓ હોય, હલકા માણસો હોય, બટા આપણે આ ન કરાય, આપણે નાના માણસો છીએ, આપણે ગામડાના માણસો છીએ, આપણને રાજકારણમાં કોઈ આગળ ન આવવા દે. મારી મમ્મીએ મને ઘણો સમજાવ્યો હતો, પણ મેં એવું નક્કી કરેલું કે રાજકારણમાં જો ભાજપના ગુંડાઓ જ ગુંડાઓ હોય તો હવે હું રાજકારણમાં જઈશ, આ ગુંડાઓને તે જેલમાં પુરાવાનું કામ કરીશ અને રાજકારણને બદલવાની કોશિશ કરીશ. મારી જેવો સામાન્ય પરિવારનો વ્યક્તિ, ગામડાનો નાનો માણસ, મહેનત મજૂરી કરીને ભણી ગણીને ઉપર આવેલો વ્યક્તિ વિસાવદરની જનતાના આશીર્વાદથી ધારાસભ્ય બને અને ગુજરાતની જનતાના આશીર્વાદથી આમ આદમી પાર્ટી આગળ વધે, એ વાતનો બદલો હર્ષ સંઘવી પોલીસ મોકલીને મારી મમ્મી સાથે બદલો લેશે. એટલે આટલી વિકૃતિ આવી ગઈ છે, હર્ષ સંઘવીને સત્તાની આવી હવા ભરાઈ ગઈ છે. તો જા ભાઈ, તને કહી દીધું કે તું અને તારા દલાલ 4-5 આઈપીએસો જેને હું ઓળખું છું, એનામાં જે ફાંકો હોય ને એ ફાંકો કાઢી નાખજો અને ધરપકડ કરી લેજો. તમારી જેલ, તમારો દંડો, તમારી પોલીસ મને શું ડરાવી શકે છે હું જોઉં છું. અમે કાઠિયાવાડની ધરતીનું ધાવણ ધાવીને મોટા થયા છે. આ શું રાજનીતિ આદરી છે? આ માણસાઈ છે? આ કોઈ વ્યવહારિક વાત છે? તમે એક સિનિયર સિટીઝન 65 વર્ષની મહિલાને પોલીસ મોકલીને દબાવો એટલે શું સમજો છો તમારી જાતને? આવા તો અનેક ગૃહમંત્રીઓ આવ્યા અને દફન થઈ ગયા, માટી વળી ગઈ શરીર ઉપર, કોઈને યાદ નથી કેટલા આવા પાક્યા ને કેટલા ક્યાં જતા રહ્યા. મિત્રો, હું ગુજરાતભરની જનતાને એક વિનંતી કરવા માંગુ છું કે મને આજે બહુ દુઃખ થયું છે, મારા શબ્દો આકરા હશે. હું રાજનીતિમાં આવ્યો, મેં ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ કર્યું, મેં રાજનીતિક લડાઈ લડવાનો નિર્ણય કર્યો. હું ડર્યો નહીં, ડગ્યો નહીં, પૈસાથી ખરીદાયો નહીં, પોલીસથી ડર્યો નહીં અને લડું છું. એ વાતનો બદલો હર્ષ સંઘવી હવે મારી મમ્મી સાથે લઈ રહ્યો છે, મારા ભાઈ સાથે લઈ રહ્યો છે. આ કેટલું વ્યાજબી છે?